ની જે રજ એ આપ આજ્ઞા કરે છે કે ચરણારવિંદની રજને અંદર એ શક્તિ છે. મહાપ્રભુજીમાં તો શું શક્તિ હોય, આપની સામર્થ્યની તો વાત જ ક્યાં કરવી. પણ ચરણારવિંદની જે રજ છે એ રજને અંદર એ સામર્થ્ય છે કે ચિંતાનું સંપૂર્ણ વંશવેલો સાફ કરી નાખે. ચરણારવિંદની રજને અંદર એ શક્તિ છે. તો એ ચરણારવિંદની રજની હૃદયને અંદર ઈચ્છા રાખવી, એ જ પ્રાપ્તિની, એ ચરણારવિંદની રજની પ્રાપ્તિ કરવાની, એ હૃદયને અંદર તમન્ના રાખવાની, એ જ આપણો જીવનો કર્તવ્ય છે. એ આપ આજ્ઞા કરે છે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ કે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ. યત એટલે જેમની, પાદ એટલે ચરણારવિંદ, ને ચરણારવિંદની જે રેણુ, અંબુજ એટલે કમલ, ને રેણુ એટલે એની રજ. એ ચરણારવિંદની જે રજ છે એ રજ દ્વારા એ ચિંતાનો સંતાન જે છે, એ ચિંતાનો વંશવેલો સંપૂર્ણ જેટલો છે એ બધો લૌકિકી ચિંતાનો એ આપ કૃપા કરીને એમના આપની ચરણરજ પ્રાપ્ત થઈ જાય. ચરણરજની અભિલાષા પણ હૃદયની અંદર આવી જાય. મળવાની વાત તો ક્યાં, પણ એ પ્રાપ્ત કરવાની અગર હૃદયની અંદર તાલાવલી એ લાગી જાય તો એ ચિંતાનું સંતાન સમાપ્ત થઈ જાય. કાલે જ મેં કહ્યું હતું કે ગોપાલદાસજી કહ્યું કે પદ તે તામસના અગહર્યા પર તાપ પદરજ ગંધ. રજની ગંધથી જ કેવળ ચરણારવિંદની જે રજ છે એની ગંધ, કેવળ રજ પ્રાપ્ત થઈ નથી. એ રજ ઉડે, જેમ ધૂળ ઉડે, ઉડે ક્યાંય ને ગંધ આવે આપણને ક્યાંય, આવે કે નહીં? એ ધૂળ ઉડે છે એની આપણને ગંધ આવી જાય વેલી. ધૂળ તો પછી ઉડતી ઉડતી આવે, આંધી આવતી હોય તો. આંધી જ્યારે આવે, વંટોળિયો જ્યારે આવે ત્યારે એની આગળથી જ આપણને ખબર પડી જાય કે વંટોળિયો આવી રહ્યો છે, એની ગંધ આવી જાય ધૂળ ઉડવાની. તો ચરણારવિંદના જે રજ છે એ રજની કેવળ ગંધ માત્ર પ્રાપ્ત થઈ તો એ જે તામસી હતા એ તામસોનો બધાનો અઘ દોષ નષ્ટ થયા ગંધથી ખાલી. તો ચરણારવિંદની રજ જે પ્રાપ્ત કરે એને માટે તો શું બાકી રહે? તો એ આપ આજ્ઞા કરે છે કે યત પાદાંબુજરેણવ. ચરણારવિંદની જે રેણુ છે, ચરણારવિંદની જે રજ છે, એ રજને અંદર જ એ શક્તિ છે, બાકી કોઈની શક્તિ નથી. જીવ માનીને બેઠો હોય કે હું કરી શકું, નહીં કરી શકે. એમાંથી અટવાયેલો નીકળી શકશે જ નહીં, નીકળી શકે જ નહીં. એમાં જ ફસાયેલો રહેવાનો જ. એટલે જ અમારા શહેરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે ચિંતા પારાવારે પતિતસ્યાત્રૈવ મગ્નસ્ય એતજ જલવડવાગ્નિ શરણમ શ્રી વલ્લભાચાર્યા. જે ચિંતા પારાવારે, ચિંતારૂપી સમુદ્ર, પારાવાર એટલે સમુદ્ર જેનો કોઈ પાર ન હોય. પાર કેનો ન હોય? સમુદ્રનો જ ન હોય. એ પારાવાર જે ચિંતારૂપી જે સમુદ્ર છે એ સમુદ્રનો એમાં જે પડેલો જીવ જે છે, પતિતસ્ય, એમાં જે પડેલો જે જીવ છે, પડેલો અર્થાત એમાં ડૂબેલો, મગ્નસ્ય, એ જે અંદર ડૂબી જાય પછી એને કાઢવો ભારી પડે, એ નીકળી શકે નહીં. કારણ કે એનો અથાહ છે, એટલે અંદર ગયા પછી એ નીકળી ન શકે. સમુદ્રની અંદર ઘણા એવી વસ્તુઓ અંદર ડૂબી જાય, કોઈને મળે છે? નથી મળતી. પ્લેનો કેટલાય પડી ગયા છે, એની અંદર પડ્યા છે. મોટા મોટા જહાજો પડ્યા છે, એ અંદર પડ્યા છે. કોઈ કાંઈ કાઢી શક્યા? તો પછી માણસ તો બિચારો કેટલો. મોટા મોટા શહેરો પણ એની અંદર સમાપ્ત થઈ જાય. કોઈને ખબર ન પડે. તો એનો થાહ લઈ શકાય નહીં.
એ પારાવાર હોય. એવી જે ચિંતારૂપી જે પારાવાર, જે સમુદ્રરૂપી જે ચિંતા જે છે, એની અંદર પડેલો જે ડૂબેલો જે જીવ છે, એ જીવને બચાવવાનો, એ જીવને બચાવવાની શક્તિ કે એની અંદર છે. એ તજ જલ વડવાગ્નિ, એ જલને સમાપ્ત કરવાની શક્તિ, એ જલને અંદર રહેવાવાળી જે વડવાગ્નિ હોય, એ જ એને નષ્ટ કરી શકે. એ જલને, બાકી કોઈની શક્તિ નથી એ જલને સમાપ્ત કરી શકે. એ અગ્નિ જ જલને સમાપ્ત કરવાની શક્તિ અગ્નિને અંદર જ છે. જેવી રીતે નાની અગ્નિ હોય, થોડી અગ્નિ હોય, એને બુઝાવવામાં આપણે જેમ જલને કામ લઈએ છીએ, અગ્નિને બુઝાવવાનો રસ્તો શું હોય? પાણી છે. બીજો કોઈ રસ્તો? પાણી જ એનો રસ્તો છે. એમને એમ જલને સમાપ્ત કરવાનું શક્તિ છે તો અગ્નિને અંદર જ છે, બીજી કોઈ વસ્તુની અંદર. તમે પાણી ભરો એક પાત્રની અંદર, પછી એ પાત્રની અંદરથી જલ સુકાવી નાખો, સુકાવી શકો? ના સુકાવી શકો. સુકાવવું હોય શું કરવું પડે? આંચ ઉપર મૂકવો પડે. અગ્નિ ઉપર મૂકીએ એટલે અગ્નિ એ પાણીને ખાઈ જાય. આ નિયમ છે. એ બે પરસ્પર જ એકબીજાને સમાપ્ત કરી શકે. તો જલને અંદર વડવાગ્નિ રહે છે. એ જે વડવાગ્નિ કહેવાય, એ જલને અંદર રહેવાવાળી. આ 5 પ્રકારની અગ્નિ હોય છે. મનુષ્યની અંદર પેટની અંદર પણ અગ્નિ હોય, જલને અંદર પણ અગ્નિ હોય, એમ અલગ અલગ અગ્નિ કહેવાય છે. તો એ જે જલને અંદર રહેવાવાળી જે વડવાગ્નિ છે, એ વડવાગ્નિ જ એને સમાપ્ત કરી શકે, બીજાની કોઈની શક્તિ નહીં. અથવા સમાપ્ત ન કરી શકે જલને, તો એ જલને અંદર બચાવવાની શક્તિ પણ એ વડવાગ્નિની જ છે, કે જે એને એ ગરમી દે તો ઓલો માણસ બચી જાય. ઘણા એવા હોય કે ડૂબે ને મરી જાય, ઘણા એવા હોય કે ડૂબી જાય, પછી કલાકો પછી એને કાઢો તો એ બચી જાય. ક્યાંથી બચી જાય? એ અગ્નિ બચાવે એને. અગ્નિ તત્વ હોય એ બચાવે છે. ભગવાન રૂપી જે ભગવાને જે અગ્નિ ઉત્પન્ન પોતાના તેજથી અગ્નિ ઉત્પન્ન કરેલી છે, એ અગ્નિ તત્વ બચાવે છે. તો આપ આજ્ઞા કરે છે કે વડવાગ્નિ રૂપ જે શ્રી વલ્લભાચાર્યજી છે, એમની જે શરણ છે, શ્રી આચાર્ય ચરણની જે શરણ છે, એ શરણ જ વડવાગ્નિ રૂપ છે. એ ચિંતા પારાવાર, ચિંતારૂપી સમુદ્રની અંદર ડૂબેલો જે માણસ હોય, જીવ હોય, એ જીવને બચાવવાની શક્તિ શ્રી વલ્લભાચાર્યજીની જે ચરણ રજ, વલ્લભાચાર્યજીની જે શરણ છે, એ શરણ જ એને બચાવી શકે. શરણનો તાત્પર્ય શું? એ ચરણારવિંદની રજ. ચરણારવિંદની રજનો પ્રાપ્ત કરવાની હૃદયની અંદર જેને અભિલાષા હોય, એ એને શરણે હોય, એ શરણે જાય જ ને શરણે થાય જ. જેને ચરણારવિંદની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા છે, એ સ્વતઃ શરણે છે. આપણે જે વસ્તુને પ્રાપ્ત કરવાનો વિચાર કરીએ તો સ્વતઃ એને તે તરફે આપણું ચિત્ત, આપણી વૃત્તિ, બધું એને તે તરફ જવાની છે. સીધી વાત છે. લૌકિકને અંદર પણ જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, તે બાજુ આપણું મન, બુદ્ધિ બધું એને તો તે બાજુ લગાવવું પડે તો મળે, ને કરના મળે હો. હા, તો એ રીતે જે પોતાની વૃત્તિ જે પ્રભુના, શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદની રજ પ્રાપ્ત કરવામાં લગાડે તો સ્વતઃ શરણ તો એમની પ્રાપ્ત થવાની જ છે. સ્વતઃ એ જીવ શરણે છે. વાર્તાજીમાં ઘણામાં અમુક વાર્તાઓમાં એમ આવે છે કે એમને પહેલાંથી, જેમ દામોદરદાસજી આપ હતા તો આપને પહેલાંથી દર્શન નહોતા કર્યા, શ્રી આચાર્ય ચરણના દર્શન કર્યા હતા, દર્શન તો કર્યા, પણ એમને આચાર્ય ચરણના ચરણારવિંદ પ્રાપ્ત કરવાની અભિલાષા જન્મથી એમને લાગેલી હતી. અને એ પોતાના જો ઘર હતો, મકાન હતો, એ મકાનનો જે
બારી, એ બારીને આગળ ઓલો બેસવાનું એક ભાગ હોય ને, જેને આપણે ઝરોખો જેવો કહીએ, ત્યાં આખો દી ત્યાં જ બેઠા રહેતા કે ક્યારે પધારે, ક્યારે પધારે. ભોજન ન કરે, કાંઈ ખાય પીએ પણ નહીં, ત્યાં જ બિરાજ્યા રહે દાઉદાસજી. કેના માટે? શ્રી આચાર્યચરણની વાટ જોઈને કે જો અગર હું ત્યાંથી હટી જઈશ ને જો આપ પધારી જશે તો પછી હું પ્રાપ્ત નહીં કરી શકું. ત્યાં જ બિરાજ્યા રહે. પછી જ્યારે શ્રી આચાર્યચરણ પધાર્યા તો એમને ત્યાંથી ઉતરી ને દરવાજો ખોલીને નીચે બહાર આવીને એમને ચરણારવિંદમાં દંડવત કરવાનો પણ વિશ્વાસ ન રહ્યો કે હું આટલો પણ સમય અગર કાઢીશ ને આપ પધારી જશે તો શું થશે. એટલે ઓલા ઝરોખામાંથી ઉપરથી જ કૂદ્યા સીધા નીચે કૂદીને સીધા ચરણારવિંદની અંદર પહોંચ્યા. ત્યાં જ બેસી ગયા. ત્યારે આપે કૃપા કરીને શરણે લીધા. તો કહેવાનો તાત્પર્ય કે એમના હૃદયની અંદર એ અભિલાષા હતી. એ અભિલાષા એમને પહેલાથી દર્શને નતા કર્યા, પણ પહેલાથી અભિલાષા પ્રભુને પ્રાપ્ત કરવાની. જેમ બ્રજભક્તોને ભગવાનને પ્રાપ્ત કરવાની પહેલાથી જ અભિલાષા હતી. એટલે જ નંદરાયજીને ઘરે પ્રભુ પ્રગટ થયા, એમને ખબર પડી ગઈ કે અમારો સ્વામી આવ્યો, અમારા સ્વામી પધાર્યા. એટલે પ્રભુ પ્રગટ થયા એટલે સીધા ત્યાં જઈને, નકર નાનો બાળક હોય તો એ બાળકને બધા મોઢું જુએ. કોઈને બાળક થાય આપણે જઈએ તો શું કરીએ? એનું મોઢું જોવા માટે તૈયાર થઈએ ને. વ્રજભક્તો ગોપીજનોએ મોઢું નથી જોયું, એ સીધા ચરણારવિંદ ઉપર પહોંચ્યા છે. આપણા સુરદાસજી આપ આજ્ઞા કરે છે કે સબ શિશુ પાએ પરી ભયો મહેર કે પૂત, જે બધાઈ છે એની અંદર આવે છે, એમાં સુરદાસજી આજ્ઞા કરે છે બધી ગોપીજનો જે દોડીને જ્યાં નંદ ઘરે ત્યાં પહોંચી એટલે શું કર્યું એમણે કે સબ શિશુ પાએ પરી, બધા જઈને ચરણારવિંદ અંદર પહોંચ્યા, ત્યાં નમન કર્યો. એ ચરણારવિંદ એને હૃદયને અંદર, એના નેત્રને અંદર ચરણારવિંદ જ હતું, બીજું કાંઈ નહીં. એટલે જ્યારે રાસમાં જ્યારે ગયા ત્યારે પણ એમણે એ જ કહ્યું કે સંત્યજ્ય સર્વે શ્યામસ્તવ પાદ મૂલમ પ્રાપ્તા, આપના ચરણારવિંદની અંદર પ્રાપ્ત થઈ છીએ, આપ અમને મૂકી ન શકો, આપ અમને જવાનું ન કહી શકો. તો કહેવાનો તાત્પર્ય કે જે ચરણારવિંદ પ્રાપ્ત કરે છે, જે ચરણમાં રહે છે, જે એ ચરણારવિંદને પોતાનું ધન માને છે, પોતાનું સંપત્તિ માને છે, પોતાનું આશ્રય સ્થાન માને છે, પોતાનો આધાર માને છે, એને પ્રભુ કોઈ દી મૂકતા નથી. એ પ્રભુનો થઈ જાય છે, પ્રભુ એને પોતાનો માની લે છે. ભલે કેવો પણ હોય, કેવો પણ જીવ હોય. એટલે શ્રી આચાર્યચરણે એ જીવને સૌથી પહેલા શરણ પ્રાપ્ત કરાવી કે શરણમાં જવાથી એ અધમ જીવ છે, હીન જીવ છે, અયોગ્ય છે, પરંતુ જે પ્રભુને શરણે જશે એટલે પ્રભુ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરશે જ. એ જ ભગવાને પણ આજ્ઞા કરી કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુતા. મને મારી શરણ તું પ્રાપ્ત કર, બધું તો પછી તારે કાંઈ કરવાની આવશ્યકતા નથી. તો એ આપ અહીં આજ્ઞા કરે છે. ચિંતાનો પારાવારને નષ્ટ કરવાની શક્તિ તો આચાર્યચરણના ચરણારવિંદની રજ છે, એ તો છે જ, એમાં બે વાત નથી. એ તો રજની શક્તિ તો છે જ, રજની અંદર જ સામર્થ્ય, બીજાને અંદર સામર્થ્ય નથી. પરંતુ જે યત પાદાંબુજ રેણ વહ, એ આપે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુએ આજ્ઞા કરી અને ત્યાં એ બતાવ્યું છે કે જીવનું શરણ પ્રાપ્ત કરવું જ એનો કર્તવ્ય છે, બીજું કોઈ પણ કર્તવ્ય છે જ નહીં. એ ચરણારવિંદ શ્રી આચાર્યચરણના જે ચરણારવિંદ છે, એ ચરણારવિંદની જે રજ છે, એ રજને જ જે પ્રાપ્ત કરવાના હૃદયની અંદર અભિલાષા કરે, એ પ્રાપ્ત કરવાની જે તાલાવેલી રાખે, એનું બધું સિદ્ધ થાય. અમારા શ્રી ગોકુલેશ ચરણ આપ ટીકાની અંદર આજ્ઞા કરે છે, સર્વોત્તમજીની ટીકાની અંદર છે
કે છેલ્લો નામ છે આપનો અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધના. આ છેલ્લો નામ છે. અશેષ ભક્ત, જે અશેષ ભક્ત જે છે એ ભક્તોના સંપ્રાર્થ એની કેવળ એક જ પ્રાર્થના રહે છે. એની પ્રાર્થના એક જ હોય છે કે આપના ચરણારવિંદની રજ મને પ્રાપ્ત થાય. એ જ એની અભિલાષા હોય છે, બસ બીજું કાંઈ નહીં. એટલે ત્યાં આપનું નામ છે. આપ એવા છે કે અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન. એ ચરણારવિંદની જે રજ છે એ જ એનું ધન છે, એ ભક્તોનું. કે જે રજ પ્રાપ્ત કરવાથી, જે રજ મળવાથી, જે રજની અભિલાષા રાખવાથી ઐહિક અમુષ્મિક જેટલા પણ છે એ બધા પુરુષાર્થ સિદ્ધ થાય છે. શ્રી ગોકુલેશ્વર આપ આજ્ઞા કરે છે ઐહિક પુરુષાર્થ અને અમુષ્મિક પુરુષાર્થ. એટલે ઐહિક એટલે આ લોકના ને અમુષ્મિક એટલે પારલોકના. ઐહિકે પારલોકે.